કેજરીવાલનો શીશ મહેલ તોડી નખાશે? ભાજપના દિગ્ગજ નેતાએ એલજીને લખ્યો પત્ર. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના શીશ મહેલનો મોટો રાજકીય મુદ્દો બનાવ્યો હતો અને હવે તેને તોડવાની વાત થવા લાગી છે. દિલ્હી ભાજપના દિગ્ગજ નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ આ મુદ્દે ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે ઇમારતો તોડીને શીશ મહેલ બનાવવામાં આવ્યો છે તેને તે ભવનથી અલગ કરવો જોઈએ. જો ખરેખરમાં આવું થશે તો શીશ મહેલનું તૂટવું સંભવ છે. ભાજપ ધારાસભ્યએ પત્રમાં લખ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સત્તાવાર નિવાસસ્થાન પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને તેનું નિર્માણ કરાયું છે. તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. અહીંની મિલકતો તેમના મૂળ સ્વરૂપમાં બનાવવી જોઈએ. આસપાસની સરકારી મિલકતો પર કરાયેલા દબાણને પણ તાત્કાલિક હટાવવું જોઈએ. તેમણે આક્ષેપ કર્યો છે કે કેજરીવાલે પ્રજાના નાણાંનો દુરુપયોગ કરી પોતાના સરકારી આવાસને ભવ્ય શીશ મહેલ બનાવી દીધો, જે સંપૂર્ણ ગેરકાયદેસર અને અનૈતિક છે. આવી રીતે બાંધકામ કરતી વખતે કોઈ પણ સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન પણ કરાયું નથી. તેમણે દાવો કર્યો છે કે તેમના આવાસનું ક્ષેત્રફળ 10,000 વર્ગ મીટર હતું, જે વધારીને 50,000 વર્ગ મીટર કરવામાં આવ્યું. આમ કરવા માટે તેમણે સરકારી સંપત્તિઓ પર ગેરકાયદે કબજો કર્યો. વિજેન્દ્ર ગુપ્તાએ પત્રમાં વિસ્તારથી લખ્યું છે કે કેજરીવાલ સરકારે ગેરકાયદે રીતે 45 અને 47 રાજપુર રોડ સ્થિત 8 ટાઈપ બી ફ્લેટ અને 8A અને 8B ફ્લેગ સ્ટાફ રોડ પર સ્થિત સરકારી બંગલાઓને મુખ્યમંત્રીના રહેણાંક સંકુલમાં સામેલ કરાયા છે. તેમણે આ અતિક્રમણોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી કહ્યું કે 8A અને 8B ફ્લેગ સ્ટાફ રોડને મુખ્યમંત્રી રહેણાંક સંકુલથી અલગ કરવામાં આવે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.